નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બાઇકની હેડલાઇટ ચહેરા પર પડતા દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો। દલિત યુવકની બાઇક હેડલાઇટ લુખ્ખા તત્વોના ચહેરા પર પડતા તેમણે દલિત યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધો અને પછી ઢોરની જેમ માર માર્યો। દેશભરમાં દલિતો બાદ મુસ્લિમો જાતિવાદીઓથી સૌથી વધુ પરેશાન છે। જોકે વાત જ્યારે દલિતોની આવે છે ત્યારે અનેક કિસ્સાઓમાં મુસ્લિમો પણ જાતિવાદી સવર્ણોના રોલમાં આવીને દલિતો પર અત્યાચાર કરતા હોય છે। આ ઘટનામાં પણ આવું જ કંઈક બન્યું છે। ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં એક દલિત યુવકની બાઇકની હેડલાઇટ કેટલાક મુસ્લિમ યુવકોના ચહેરા પર પડી હતી। એ પછી આ લુખ્ખા તત્વોએ દલિત યુવકને ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો। માર માર્યાની આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ફરિયાદના આધારે પોલીસે માસૂમ રાજા નામના શખ્સ સહિત 6 લોકોની રમખાણ, હુમલો અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ કરી છે। મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાનો છે। અહીંના મહેલ ગામના રહેવાસી રાહુલ કુમારને મુસ્લિમ યુવકો દ્વારા ફક્ત એટલા માટે નિર્દયતાથી માર મારવામાં આવ્યો કારણ કે તેની બાઇકની હેડલાઇટ એક યુવકના ચહેરા પર પડી હતી। એવો આરોપ છે કે માડોપાર ગામના રહેવાસી માસૂમ રાજા અને તેના પરિવારના સભ્યોએ રાહુલને ઘેરી લીધો અને તેને નિર્દયતાથી માર માર્યો અને પછી તેને ઝાડ સાથે બાંધી દીધો હતો। આ ઘટના રવિવારે મોડી સાંજે બની હોવાનું કહેવાય છે। રાહુલ તેના સંબંધી સંદીપ સાથે બરાડીહથી બાઇક પર ઘરે પરત ફરી રહ્યો હતો। રસ્તામાં સરકારી ટ્યુબવેલ પાસે માસૂમ રાજા પર તેની બાઇકની હેડલાઇટ પડી ગઈ। આ બાબતે ઝઘડો થયો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો। આરોપીઓએ પહેલાં રાહુલને લાકડીઓ અને સળિયાથી માર માર્યો અને બાદમાં તેને ખેંચીને ઝાડ સાથે બાંધી દીધો। આ દરમિયાન આરોપીઓએ એક વિડીયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। દલિત યુવક રાહુલ કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યો અને પોલીસ સ્ટેશને પહોંચીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી। રાહુલની ફરિયાદ પર પોલીસે માસૂમ રાજા, મહફૂઝ આલમ, ખુશી બનિશા, હનીફા, રૂકસાના અને અખ્તર વિરુદ્ધ રમખાણો, હુમલો અને એટ્રોસિટી એક્ટ SC/ST એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે। પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દિલીપ કુમાર સિંહે કહ્યું કે બાઇકની હેડલાઇટ ચહેરા પર પડવાને કારણે ઝઘડો થયો હતો। જ્યારે CO અંશુમન શ્રીવાસ્તવે કહ્યું કે આ મામલાની નોંધ લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। તમામ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે। તેમણે એમ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે રમત રમનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।